મિત્રો, આજની આ વિશેષ પ્રેસ વાર્તામાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને અમારા મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ તેમજ સહપ્રવક્તા શ્રી અને સહકન્વીનર શ્રી, હું સાહેબને વિનંતી કરીશ કે આજની પ્રેસ કોન્ફરન્સ આપ સુધી સંબોધન કરશે. નમસ્કાર. હરિયાણા અને જમ્મુ કાશ્મીરના ઇલેક્શન પછી આજે કાઉન્ટિંગનો દિવસ હતો. અનેક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અલગ અલગ પ્રકારના પરિણામોની શક્યતાઓ જાહેર કરવામાં આવી હતી, પરંતુ આજે ફરીથી સાબિત થયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં લોકોનો જે અખૂટ વિશ્વાસ છે એ આજે ફરી હરિયાણાના મતદારોએ પ્રદર્શિત કર્યો છે. લગભગ 49 સીટો હમણાં સુધી આગળ છે અને કદાચ 50થી વધુ સીટો પર ક્લિયર મેજોરિટી સાથે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વાર હરિયાણામાં સરકાર બનાવવા જઈ રહી છે. જે રીતે ડબલ એન્જિનની સરકારની વાતો કરતા હતા, કોંગ્રેસ એના મજાક ઉડાવતો હતો, પરંતુ જે થયેલા વિકાસના કામોને કારણે હરિયાણાના મતદાર ભાઈ બહેનોએ ફરીથી ત્રીજી વાર પણ ભારતીય જનતા પાર્ટીને સત્તા સોંપી છે અને જવાબદારી આપી છે. કોંગ્રેસના જૂઠાણાઓની વચ્ચે સતત એમણે નેગેટિવ પ્રચાર કરવા છતાં લોકોનું મન એ સ્પષ્ટપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મૂકવાનો હતો. નહીં, આજે પ્રદર્શિત થયું છે. એના માટે હરિયાણાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું. અને માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જે વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે મોદી સાહેબને પણ આભાર માનીએ છીએ અને સૌ હરિયાણાના કાર્યકર્તાઓને, મતદાતા ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. જમ્મુ અને કાશ્મીરમાં પણ આપણે જોયું હશે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે વિકાસનો મંત્ર આપ્યો હતો અને આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ ત્યાં આતંકવાદી મુક્ત કાશ્મીર બનાવવા માટેની જે ઝુંબેશ ઉપાડી હતી એના સારા પરિણામો આવ્યા. લોકોનો કામ ધંધો શરૂ થયો, લોકો ભયમુક્ત થયા અને એના કારણે જે ગણતરી ચાલી રહી છે એમાં 27 સીટથી વધુ સીટો પર ભારતીય જનતા પાર્ટી એ આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ એની પાસે 10થી 12 સીટો પર જ આગળ ચાલી રહી છે. ફારૂક અબ્દુલ્લા અને એમની પાર્ટી એ સ્વાભાવિકપણે ત્યાં એમના વિસ્તારમાં, જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં એ આગળ છે, ખીણમાં. પરંતુ ફરીથી પણ આ સાબિત થયું છે કે કાશ્મીરના લોકો પણ વિકાસની રાહ જોતા હતા. કાશ્મીર માટેના 370ની કલમ પછી એમને મળેલી આઝાદી, એમને મળેલા અધિકારોને કારણે એ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મૂકતા હતા અને વિકાસની અપેક્ષા પણ કરતા હતા, જે મોદી સાહેબે પૂર્ણ કરી. કાશ્મીરના જે આતંકવાદીઓ દ્વારા બાજુના પડોશી દેશો તરફથી કરવામાં આવતો હતો એનો પણ ખાત્મો કર્યો અને ભયમુક્ત કાશ્મીર બનાવીને એ ભારતનો હિસ્સો છે એ લોકોના મનમાં જે શંકા આવવા માંડી હતી એના બદલે આજે મજબૂતાઈથી એ ભારતનો ભાગ છે અને ત્યાંના લોકો પણ ભારતનો હિસ્સો છે એ રીતનું એમના મનમાં પણ એક ખાતરી થઈ છે અને એમણે એક વિશ્વાસ સાથે જે મતદાન કર્યું છે એના કારણે સૌથી મોટી પાર્ટી તરીકે જે ભારતીય જનતા પાર્ટી 27થી વધુ સીટો પર આગળ વધી રહી છે અને સૌથી મોટી પાર્ટી બનવાની શક્યતાઓ એમાં દેખાઈ રહી છે. ફરીથી હું આપ સૌને પણ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે આજે હરિયાણાની જીત એ લોકશાહીની જીત છે.
આ હરિયાણાની જીત જે બંધારણમાં વિશ્વાસ મૂકીને માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ સરકાર ચલાવે છે, એને લોકોમાં જે એનો વિશ્વાસ છે એની જીત છે. કોંગ્રેસના જૂઠાણાઓને મતદાતા ભાઈ બહેનોએ નકારી કાઢ્યા છે, એમની નેગેટિવિટીને પણ એમને નકારી કાઢી છે. અને આજે તો શિવસેનાના પ્રવક્તા પોતે અમને કહ્યું કે કોંગ્રેસ ધીમે ધીમે વધુ ને વધુ કમજોર થતી જાય છે. એ જ બતાવે છે કે હવે તો લોકોનો પણ અને એમને જે સાથી પક્ષો હતા એમનો પણ કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ ઉઠી ગયો છે. ફરીથી આપના માધ્યમથી સૌ મતદાતા, સૌ આગેવાનોનો આભાર અને મોદી સાહેબના અભિનંદન સાથે એમનો આભાર વ્યક્ત કરીને મારી વાતને પૂર્ણ કરું છું. ધન્યવાદ. नमस्कार. हरियाणा और जम्मू कश्मीर का इलेक्शन के बाद का आज काउंटिंग का दिन था. सुबह से सबको इंतजारी थी. प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के द्वारा अलग अलग परिणाम आने की संभावना दिखा रहे थे. उसकी वजह से सबके मन में शंका कुशंकाएं थी. आज फिर से साबित हुआ है कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब में विश्वास करते हुए हरियाणा के लोगों ने लास्ट टाइम थी उस टाइम जो सीट थी उससे भी कई ज़्यादा सीट देकर 49 से ज़्यादा सीट पर आज भी अभी भी आगे चल रहे हैं. वो बहुमत देकर उन्होंने भारतीय जनता पार्टी को हरियाणा की सरकार की जवाबदारी दी है. माननीय प्रधानमंत्री मोदी साहब ने जिस तरह से डेवलपमेंट का काम किया, विकास की बात कही, जिस तरह से उन्होंने लोगों के तकलीफ को देखते हुए जो काम किए, डेवलपमेंट के सभी कामों के अंदर उनका जो सहयोग रहा, डबल इंजन की सरकार का जो फायदा हरियाणा को मिला, वो सब आज वोट में भारतीय जनता पार्टी भव्य जीत के साथ हरियाणा में आगे बढ़ रही है. मैं आपके माध्यम से हरियाणा के सभी मतदाता भाई बहनों को और कार्यकर्ताओं को बहुत बहुत अभिनंदन करता हूं. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब का भी आभार व्यक्त करता हूं और उनको भी अभिनंदन करता हूं. एक बहुत बड़ी जीत के साथ वो आगे बढ़े हैं. जम्मू और कश्मीर का भी आज काउंटिंग था. सभी के मन में शंका कुशंकाएं थी. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने 370 की कलम रद्द करते हुए जिस तरह से वहाँ के लोगों में भी